આ સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ જોવા મળ્યો। સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે લેખિતમાં રજૂઆત કરી હતી અને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પત્રમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો દાખલો આપ્યો હતો। તો ત્રણેય શહેરમાં 7 થી 12% ફી વધારો અપાયો છે અને જ્યારે એફઆરસી દ્વારા રાજકોટમાં ફી ઘટાડવામાં આવી છે તો 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી ઘટાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે। તો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરી હતી। પત્રમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો દાખલો આપવામાં આવ્યો હતો। તો ત્રણેય શહેરમાં 7 થી 12% ફી વધારો અપાયો છે અને જેમાં 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી ઘટાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો। તો આપણી સાથે શાળા સંચાલકના મહામંડળ ભરત ગાજીપરા જોડાઈ ચૂક્યા છે। જે મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એફઆરસી ખાનગી શાળાઓની ફી ઘટાડતા હાલ રોષ જોવા મળ્યો છે, આ મુદ્દે આપનું શું કહેવું? ખાસ કરીને 4 ઝોન છે ગુજરાતમાં ફી કમિટીના। હવે એમાં રાજકોટ ઝોનમાં નવી કમિટી, નવી નિમણૂક થઈ છે। એમના જે માપદંડ છે ફી જોવા માટેના, એ માળખું પ્રોપર ન હોવાને કારણે ઘણી બધી વિસંગતતાઓ થાય છે કાયદાકીય રીતે। જે રીતે ફી કમિટીમાં ગાઈડલાઈન આપવામાં આવી છે એ પ્રમાણે ફી નું મૂલ્યાંકન થતું નથી। એના કારણે 400 પેન્ડિંગ ફાઇલ હતી, એમાંથી 70 થી 80 ઓર્ડર થયા છે। એમાં મોસ્ટ ઓફ શાળાઓની ફી ઘટાડવામાં આવી છે અથવા તો ફ્રીજ કરવામાં આવી છે। 2022-23ની જે ફી હતી એ જોઈને 24-25ની ફી નક્કી કરવામાં આવે, 23-24ની ફી જોવામાં ના આવે તો એક સ્ટેપ ડાઉનને કારણે ફી હંમેશા ઘટે। એટલે મૂલ્યાંકન પ્રોપર ન થવાને કારણે ફી નિયમનને બદલે ફી નિયંત્રિત કરવામાં આવે છે અને ખરેખર બાયસ રાખીને શાળાઓને સાંભળવામાં આવે છે અને શાળાઓને ફીમાં લોસ કરવામાં આવે છે। જી બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જ્યારે એફઆરસી દ્વારા રાજકોટમાં ફી ઘટાડવામાં આવી છે અને 70 માંથી 25 જેટલી ખાનગી શાળાઓની ફી ઘટાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે, રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખીને રજૂઆત પણ કરી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે લેખિતમાં રજૂઆત કરી। તો રાજકોટમાં એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ જોવા મળ્યો છે। ત્રણેય જે શહેરો છે તેમાં 7 થી 12% ફી વધારો અપાયો છે। પત્રમાં અમદાવાદ, સુરત અને વડોદરાનો દાખલો અપાયો। રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરાઈ છે। તો રાજકોટમાં એફઆરસીએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા રોષ જોવા મળ્યો છે।